હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય વ્લોગ. આજે તો રુદ્રની સ્કૂલમાંથી મેસેજ આવ્યો છે કે મંડે એની સ્કૂલો ખુલે છે, એટલે નોટબુક લાવવાની હતી. મને થયું કે રુદ્રની જૂની નોટબુક પડી છે તેની રીયુઝ કરી લઈએ. રુદ્રના ડ્રોવરમાંથી જૂની નોટબુક હતી તે બહાર કાઢી. અમુક રુદ્રની નોટબુક હતી જેમાં અડધા પેજીસ ભરેલા હતા અને અડધા પેજીસમાં જે કોરા હતા તે કોરા પેજીસની બે નોટોની એક નોટ બનાવવાની હતી. બધા પેજીસ મર્જ કરવાના હતા એટલે તે નોટ લઈ લીધી. પછી બીજી નોટ લઈ લીધી, તેના પણ અમુક પેજીસમાં તેને કોરા હતા તે બી મર્જ કરવાની હતી. એમ કરીને એની બે ત્રણ જે નોટ હતી તે મર્જ કરવાની હતી. રાત્રે વિશાલ ઓફિસથી આવે એટલે તેને સ્ટેશનરીમાં આપવી પડશે. સ્ટેશનરીમાં તે મર્જ કરીને આપશે. પછી ઘરના બધા રેગ્યુલર કામ કરી લીધા. રાતનું ડિનર બનાવવાની તૈયારી કરી લીધી. વિશાલ ઓફિસથી આવી ગયા પછી રોટલી કરી લીધી. રાત્રે જમી કરીને પછી ગયા સ્ટેશનરીની દુકાને. ત્યાં સ્ટેશનરીવાળા ભૈયાને મેં બધું સમજાવી દીધું કે કઈ નોટબુકને કઈ મર્જ કરવાની છે, કયા પેજીસમાં મર્જ કરવાની છે. નોટબુક બધી મર્જ કરીને કાલે આપશે. થોડી નોટબુક તો થઈ ગઈ પણ બીજી નોટબુક, નવી નોટબુક હજુ લાવવાની છે જે કાલે લાવીશું. મારા આવા જ મિની વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય.